ઉપયોગો આપણે જોઈ લઈએ. અત્યાર સુધી તમે સમતલ અરીસા, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વડે બનતા પ્રતિબિંબોનો અભ્યાસ કર્યો. આ પૈકી કયો અરીસો કોઈ મોટી વસ્તુનું આખું પ્રતિબિંબ આપશે? એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. મોટી વસ્તુનું આખું પ્રતિબિંબ, બરાબર? તો આપણે જોઈ શકીએ છીએ કે બહિર્ગોળ અરીસો છે, બરાબર, એ આખું પ્રતિબિંબ આપશે આપણને. સમતલ અરીસામાં કોઈ દૂર રહેલી વસ્તુ, જેમ કે કોઈ દૂર રહેલ વૃક્ષના પ્રતિબિંબનું અવલોકન કરો, શું તમને સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળશે? તો નહીં જોવા મળે આપણને સંપૂર્ણ પ્રતિબિંબ. જુદી જુદી સાઈઝના સમતલ અરીસાનો ઉપયોગ કરી આ પ્રયોગનું પુનરાવર્તન કરો. શું તમે અરીસાના વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકો છો? તો આપણે નહીં જોઈ શકીએ. અંતર્ગોળ અરીસો લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું આ અરીસો વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ દર્શાવે છે? તો એ પણ આપણે અંતર્ગોળ અરીસો રાખશું તો આપણે પડદા પર પ્રતિબિંબ ઝીલી શકાય. અરીસાની અંદર આપણને દૂરની વસ્તુનું પ્રતિબિંબ ઝીલી શકાશે નહીં. અરીસાની અંદર નહીં. સમતલ અરીસો આપણે રાખશું તો તમે એક વિચાર કરો કે સમતલ અરીસામાં અરીસાથી 25 ફૂટ દૂરની વસ્તુ હોય તો અરીસાની પાછળ એ 25 ફૂટ દૂર દેખાશે, બરાબર? 500 ફૂટ દૂરની વસ્તુ હશે તો અરીસાની પાછળ એ કેવી દેખાશે? 500 ફૂટ દૂર દેખાશે અરીસાની પાછળ, એટલે એટલું ક્લિયર દેખાશે નહીં, બરાબર? પણ બહિર્ગોળ અરીસો જે છે, આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા, બહિર્ગોળ અરીસામાં અનંત અંતરે વસ્તુ રહેલી હશે, અનંત અંતરે, તો અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર પર એનું પ્રતિબિંબ અતિ સૂક્ષ્મ રચાયેલ છે. અને બે જ સ્થાન વસ્તુના હતા બહિર્ગોળ અરીસામાં, અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે બીજું સ્થાન. એક સ્થાન હતું અનંત અંતર અને બીજું હતું અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે તે ત્યાં વસ્તુ હશે તો એનું પ્રતિબિંબ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મળે છે બહિર્ગોળ અરીસામાં. અને સૂક્ષ્મ પ્રતિબિંબ મળે છે. એટલે દૂરની વસ્તુ જે છે એનું પ્રતિબિંબ ક્યાં દેખાશે આપણને? અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ P ની વચ્ચે દેખાશે. એટલે પ્રતિબિંબ એકદમ આગળ દેખાશે. સમજો બરાબર. તમે 10મું ધોરણ ભણો છો, 10 વર્ષ પછી તમે માર્કેટમાં ફરતા હશો, મગજ ભરેલા સાથે અથવા ખાલી ડબ્બો. અત્યારે 10મા અંકો છે, અંદર ખાલી ડબ્બો હશે તો તમે એક્ચ્યુઅલી વેલ્યુ વગરના હશો, એટલે આપણે વેલ્યુ થશે નહીં, બરાબર? વિજ્ઞાન અને ગણિત આવડતા હશે તો તમારી ઓટોમેટિકલી ઘણી કિંમત હશે. ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ તમને આવડતા હશે તો, બાકી તમારે કોઈ વેલ્યુ હોય નહીં. એટલે જેટલી સમજવાની કોશિશ કરો, જેટલું સમજાય એટલી પૂરી કોશિશ કરો કે અંતર્ગોળ અરીસામાં વસ્તુ જેટલી પાછળ હશે, અરીસાની સામે જેટલી દૂર હશે એટલું પ્રતિબિંબ અરીસાની પાછળ રચાશે, એટલે આપણને ક્લિયર દેખાશે નહીં. બહિર્ગોળ અરીસામાં ગમે તેટલી વસ્તુ દૂર હશે, આપણને બહિર્ગોળ અરીસાની પાછળ સંપૂર્ણ વસ્તુ અને એ મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ P ની વચ્ચે દેખાશે. એટલે પહેલું જે આ ચર્ચા શરૂઆત થઈ કે ખૂબ મોટું પ્રતિબિંબ ખૂબ દૂર રહેલું હોય તો કયા અરીસા વડે સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળશે આપણને? તો બહિર્ગોળ અરીસા વડે સંપૂર્ણ પ્રતિબિંબ જોવા આપણને મળશે. તમે એક નાના બહિર્ગોળ અરીસામાં કોઈ ઊંચી ઇમારત, વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકો છો. આગ્રાના કિલ્લાની એક દિવાલ પર આવો જ એક અરીસો રાખેલ છે. જે તમે આગ્રાના કિલ્લાની મુલાકાતે જાઓ, જો તમે જાઓ તો દિવાલ પર રહેલા અરીસાની મદદથી કોઈ દૂરની ઊંચી ઇમારત, મકબરાને જોવાનો પ્રયત્ન કરશો. મકબરાને સ્પષ્ટ રૂપે જોવા માટે તમારે દિવાલ સાથેની અગાશી પર યોગ્ય સ્થાને ઊભા રહેવું પડશે. તો પાછળની જેટલી પણ વસ્તુ હશે તમને અરીસામાં ક્લિયર દેખાશે, બરાબર? તો યોગ્ય સ્થાનમાં એટલે કે પ્રકાશના કિરણો પરાવર્તન પામીને જે દિશામાંથી આવતા હોય, પરાવર્તન પામીને જે દિશામાં જતા હોય એ દિશામાં આપણે ઊભા રહીએ તો આપણને કોઈ પણ વસ્તુ દેખાય, બરાબર? બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોના પાછળના દ્રશ્યો જોવા માટેના અરીસા તરીકે વપરાય છે. આપણે જોઈએ છીએ કે મોટી મોટી લક્ઝરી હોય એના અરીસા ખૂબ સરસ, રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ, ડ્રાઈવર સાઈડ અને જેનો દરવાજો હોય છે એની બાજુમાં મોટા મોટા અરીસા મૂકેલા હોય છે. બસ હોય, ટ્રક હોય, મોંઘી કાર હોય,
આપણે સ્કૂટરમાં જે આપે છે એ સમતલ અરીસો આપે છે. વિચારજો કે શા માટે સ્કૂટરમાં સમતલ અરીસો આપે છે, બહિર્ગોળ અરીસો શું કામ નથી આપતા? શા માટે કારમાં, ટ્રકમાં, બસમાં બહિર્ગોળ અરીસા રાખે છે? બરાબર. તો સ્કૂટરમાં કેમ બહિર્ગોળ અરીસો નથી આપતા? હવે જુઓ કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે અરીસા તરીકે કરવામાં આવે છે. આવા અરીસાઓ વાહનની સાઈડ પર લગાડવામાં આવે છે, જેમાં ડ્રાઈવર તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે, જેથી તે સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે. બહિર્ગોળ અરીસાઓ એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે તેમના દ્વારા મળતા પ્રતિબિંબો હંમેશા નાના પરંતુ ચત્તા હોય છે. બરાબર, એટલે પૂરું ચિત્ર દેખાય. પાછળ મોટી ટ્રક આવતી હોય તો નાનકડી ટ્રક આખી દેખાય. બરાબર, ખૂબ દૂર હોય, અડધો કિલોમીટર દૂર હોય, 1 કિલોમીટર દૂર હોય, ત્યાં તો આપણને આમ નાની દેખાવ નથી. બરાબર, 1 કિલોમીટર દૂર ધારો કે અનંત અંતર હોય તો બહિર્ગોળ અરીસા મુખ્ય કેન્દ્ર પર દેખાય. જેમ જેમ નજીક આવે એમ પ્રતિબિંબ અરીસા તરફ આવતું જાય અને વધારે ક્લિયર દેખાવા માટે અંદર કોણ બેઠું છે એ પણ એ જોઈ શકે. સાથે સાથે તેમના દ્રષ્ટિ ક્ષેત્રો પણ વિશાળ મળે છે, પૂરું ચિત્ર જોવા મળે છે, કારણ કે તેઓ બહારની તરફ વક્રાકાર હોય છે. તેથી સમતલ અરીસાની સરખામણીમાં બહિર્ગોળ અરીસા ડ્રાઈવરને તેની પાછળનો બહુ મોટો વિસ્તાર દર્શાવી શકે છે. બરાબર, એટલે દૂરથી આવતા આપણે સ્કૂટર ચલાવીએ છીએ. મેં પૂછ્યું તમને કે શું કામ સ્કૂટરમાં બહિર્ગોળ અરીસા નથી રાખતા? કારણ કે સ્કૂટરમાં લગભગ 1 કિલોમીટર પાછળથી આવતા વાહનોની ક્યારેય જોવાની જરૂર પડતી નથી. થોડાક જ પાછળના 25-50 ફૂટ પાછળના વાહનોનું આપણને ટેન્શન હોય છે. પણ હાઈવે ઉપર 1-2 કિલોમીટર દૂરના વ્હીકલને ઓળખીને આપણે આપણી કાર, બસ, ટ્રક ચલાવવાના હોય છે. અને હાઈવે ઉપર ચાલતા વાહનો 100, 120, 140, 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા હોય એટલે જો તમે અંદાજ લેવામાં થોડો પણ ભૂલ કરો, બરાબર, અને સેજ લેફ્ટ કે રાઈટ જતા રહ્યો, પાછળ જોઈને અંદાજ આપણો ખોટો પડે તો મોટો અકસ્માત થઈ જાય. એટલે બહિર્ગોળ અરીસા વડે પાછળના વ્હીકલ જોઈ અને આપણે વાહન ચલાવવાનું હોય છે. આશા રાખીએ તમે ખૂબ સરસ ભણો અને ભવિષ્યમાં પોતાની કાર લે અને ચલાવો. બરાબર. હવે ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ આપણે સમજવાની છે. આપણે ગોલીય અરીસા વડે થતા જેટલા પણ પોઈન્ટ્સ શીખ્યા, બરાબર, ગોલીય અરીસામાં 2 છે, અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો. બરાબર, બંને માટે બધા નામ સામાન્ય છે. શરૂઆત આપણે ધ્રુવ P થી કરી હતી. ધ્રુવ P, વક્રતા કેન્દ્ર C, બરાબર, બંનેની વચ્ચે મુખ્ય કેન્દ્ર F. P અને C વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા R. P અને F વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ f. R બરાબર 2F, મુખ્ય અક્ષ. બરાબર, તો એ બધી આપણે ચર્ચા કરી. હવે ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ. તો સ્મોલ f કેન્દ્ર લંબાઈ, કેપિટલ R એટલે કે વક્રતા ત્રિજ્યા, પ્લસ લેવાના, માઇનસ લેવાના, ક્યારે પ્લસ લેવાના, ક્યારે માઇનસ લેવાના. એ સિવાય આપણે ગઈકાલે લાસ્ટ પીરિયડમાં જોયું હતું કે 6 સ્થાન વસ્તુના અંતર્ગોળ અરીસામાં હતા. તો અરીસાથી કયું અંતર અનંત અંતર કહેવાય, કયું અંતર વક્રતા કેન્દ્ર C થી દૂર કહેવાય, કયું અંતર વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચેનું કહેવાય, અને એ બધા જે અંતર છે એ પ્લસ લેવાય કે માઈનસ લેવાય. બરાબર, તો એ આપણે અત્યારે સમજવાનું છે. ગોલીય અરીસા વડે થતા પ્રકાશના પરાવર્તનની ચર્ચા વખતે આપણે એક નિશ્ચિત સંજ્ઞા પદ્ધતિનું પાલન કરીશું. નિશ્ચિત સંજ્ઞા પદ્ધતિ, પ્લસ અને માઈનસનું પાલન કરીશું, જેને નવી કાર્ટેશિયન યામ પદ્ધતિ કહે છે.
આ પદ્ધતિમાં અરીસાના ધ્રુવને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. હવે કાર્ટેશિય સંજ્ઞા પદ્ધતિ આપણે શીખ્યા છે. બરાબર, કાર્ટેશિય સંજ્ઞા પદ્ધતિ આપણે શીખ્યા છે. એ આપણે આ રીતે શીખ્યા છે કે આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. પ્રથમ ચરણ પ્લસ પ્લસ, બીજું ચરણ માઈનસ પ્લસ, ત્રીજું ચરણ બંને માઈનસ અને ચોથું ચરણ પ્લસ માઈનસ. નવમા ધોરણમાં આપણે આ ચક્ર શીખ્યા છે. 10મા ધોરણમાં આપણે આલેખની મદદથી જે ચર્ચા કરી હતી એમાં આ બધું આવે છે. આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુના યામ 0 0 છે. આ x છે, આ O બિંદુ કહેવાય છે, આ x ડેશ, આ y અને y. રાઈટ. હવે આપણે જોવાનું છે કે આને અંતર્ગોળ અરીસા બહિર્ગોળ અરીસામાં આ કાર્ટેશિય સંજ્ઞા પદ્ધતિ કઈ રીતે મેચ થાય છે. બરાબર, એ આપણે સમજવાનું છે. તો આ પદ્ધતિમાં અરીસો જે છે, આપણે આ અરીસો લઈએ, અંતર્ગોળ અરીસો લીધો છે અને અહીંયા આપણે બહિર્ગોળ અરીસો લીધો છે. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, એમાં ધ્રુવ P જે છે, ધ્રુવ P એને ઉગમ બિંદુ O કહેવામાં આવે છે. ધ્રુવ P અરીસાના મુખ્ય અક્ષ, અરીસાનું આ મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષ છે. બરાબર, અરીસા તેને x અક્ષ તરીકે ગણવામાં આવે છે. ખ્યાલ આવે દરેકને? અને બિંદુ P માંથી મુખ્ય અક્ષને લંબનો વિચાર આપણે કરીએ, લંબ રેખાનો, તો એને y અક્ષ લેવામાં આવે છે. y અક્ષ લેવામાં આવે છે એટલે કે અરીસાની પાછળના જેટલા માપ હશે એ બધા કેવા લેવામાં આવશે? ધન લેવામાં આવશે, પ્લસ લેવામાં આવશે. અરીસાની આગળના જેટલા માપ હશે એ કેવા લેવામાં આવશે? ઋણ લેવામાં આવશે, માઈનસ લેવામાં આવશે. બરાબર. આમ પણ આપણને ખબર છે અરીસો છે એમાં વસ્તુ આ બાજુ હશે, તો વસ્તુ આ બાજુ હશે તો એના જે માપ હશે એ કેવા લેવામાં આવશે? ઋણ લેવામાં આવશે, માઈનસ લેવામાં આવશે. અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર અહીંયા આવે છે F, વક્રતા કેન્દ્ર કેપિટલ C અહીંયા આવે છે. બરાબર, તો એ બંને અરીસાની આગળ છે. ધ્રુવ P અને મુખ્ય અક્ષ જે છે x, મુખ્ય અક્ષ એમાં કઈ બાજુ છે? અરીસાની ડાબી તરફ છે. તો આ બધા અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા કેવા લેવામાં આવશે? ઋણ લેવામાં આવશે. બહિર્ગોળ અરીસામાં આપણે જોયું કે મુખ્ય કેન્દ્ર આ બાજુ છે, વક્રતા કેન્દ્ર આ બાજુ છે, તો કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા એ કેવી લેવામાં આવશે? ધન લેવામાં આવશે. વસ્તુ તો એમાંય આ બાજુ છે, આ સાઈડ છે વસ્તુ, તો વસ્તુ અંતર એમાં કેવું લેવામાં આવશે? માઈનસ લેવામાં આવશે. વસ્તુ અંતર માઈનસ લેવામાં આવશે. વસ્તુ આમ નજીક આવતી જશે. વસ્તુ ક્યારે અરીસાની અંદર તો જશે. આપણે સમતલ અરીસામાં તૈયાર થતા હોઈએ તો થોડા નજીક જઈએ, થોડા દૂર જઈએ, થોડા ડાબી બાજુ જોઈએ, થોડા જમણી બાજુ ખસીએ. બરાબર, તો પણ અરીસાની અંદર ક્યારે જતા રહી? તો ક્યારે જતા નથી. લાવ પ્રતિબિંબને 2 મિનિટ મળી આવે તો અરીસામાં આપણે અંદર જતા નથી. તો એવી રીતે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો સમતલ અરીસા જેવું જ છે, માત્ર વક્રાકાર છે. તો એમાં અરીસા સુધી કોઈ પણ વસ્તુ જઈ શકે છે. અંતર્ગોળ અરીસામાં તો આપણે ખ્યાલ છે કે પ્રતિબિંબ બધા આ સાઈડ રચાય છે, તો પ્રતિબિંબ અંતર પણ બધા કેવા થશે? માઈનસ થશે. બહિર્ગોળ અરીસામાં વસ્તુ આ બાજુ છે, અનંત અંતરથી કરી અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં બે જ સ્થાન છે, અનંત અંતર અને અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે. તો એમાં પ્રતિબિંબ બધા આ બંનેની વચ્ચે જ રચાય છે, P અને F ની વચ્ચે. આટલા જ એરિયામાં પ્રતિબિંબ રચાય છે, પણ એની દિશા ધ્રુવ P ની કઈ બાજુ છે? જમણી બાજુ છે.
એટલે પ્રતિબિંબ અંતર હંમેશા ધન હશે. બરાબર, પ્રતિબિંબ હંમેશા ધન હશે. આ જે પાઠ છે તમે 10 15 20 25 100 વખત પણ વાંચી શકો. આપણે હમણાં જ ચર્ચા થઈ કે 10મું ધોરણ ડબ્બો ભરવો છે તો 100 વાર વાંચો, ન સમજાય ત્યાં સુધી વાંચો, સમજાય પછી ખાસ વાંચો. જે લોકો ગુજરાત ટોપર્સ, કુટુંબ ટોપર્સ, ફેમિલીમાં ટોપર્સ ને બધા રહે છે, સતત ધ્યાન આપીને વાંચતા હોય છે. એમને બેઠા ડાફોડિયા માર્યા કરે તો એ ક્યારે આગળ વધી શકે નહીં. 2 ટાઈમ ખાય, 2 ટાઈમ ચા નાસ્તો કરે, ટીવી જોવે, મોબાઈલ જોવે, બીજી બધી વાતોમાં ઇન્ટરેસ્ટ લે, રાત્રે સૂઈ જાય, કાલથી વાંચીશ એમ કરે અને આખી જિંદગી કાલથી વાંચીશ ભણવાની પૂરી જાય. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો કે આ ટોપિક્સ જે છે હું જે રીતે તમને સમજાવું છું, બરાબર, એ સમજ્યા પછી તમે જાતે બીજાને સમજાવી શકો. અત્યારે તમે ફ્રી છો તો તમે કોઈ પણ જેની જોડે તમારી સારી મિત્રતા છે, જેની જોડે માત્ર અભ્યાસની વાત કરી શકાય એવા વ્યક્તિત્વ છે, એની જોડે તમે કોલ કરી અને આવી ચર્ચા કરી શકો. બરાબર, માત્ર અભ્યાસની ચર્ચા કરી શકો. અભ્યાસ સિવાયની જે પણ ચર્ચા ધારો કે પણ કરતા હશો તો તમારું ભવિષ્ય અંધકારમય છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો કે માત્ર અભ્યાસની ચર્ચા થાય આ સમયમાં. એવું રાખો કે 2 કલાક આપણે બીજી બધી વાતો કરશું, એના માટે 2 કલાક. પણ બાકી સતત અભ્યાસનો વિચાર કરો અને અભ્યાસની જ ચર્ચા કરો. તો ખ્યાલ આવે, આપણે અરીસા વિશે આપણે સમજી રહ્યા છીએ સંજ્ઞા પદ્ધતિ, કે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આ અરીસામાં કઈ રીતે સેટ થાય છે. હવે આપણે એના બધા મુદ્દા જોઈએ. વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ રાખવામાં આવે છે. એનો અર્થ એ થયો કે વસ્તુ પરથી આવતા પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે. વસ્તુ આમથી આવે છે એટલે વસ્તુ પરથી જે પ્રકાશ અરીસા પર પડશે, બરાબર, એ બધો ક્યાંથી આવે છે? ડાબી બાજુથી આવે છે. બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. એટલે ધારો કે વસ્તુ અહીંયા છે, આ જગ્યાએ છે, આ જગ્યાએ વસ્તુ છે, તો વસ્તુ પરથી પ્રકાશના કિરણો ક્યાં જશે? અરીસા પર જશે. અરીસા પરથી બધા પરાવર્તન પામશે. કઈ રીતે પરાવર્તન પામે છે? આપણે 4 કિરણો જોયા છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે પણ ગયો હશે આ વસ્તુ પરથી, બરાબર, અહીંથી ગયો હશે, અહીંથી સમાંતર ગયો હશે, અહીંથી સમાંતર ગયો હશે, એ સમાંતર કિરણો મુખ્ય અક્ષને જે હશે એ બધા પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થશે. અહીંથી જેટલા કિરણો મુખ્ય કેન્દ્રમાં ગયા હશે એ બધા પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જ થઈ જશે. બંને કિરણો જ્યાં ભેગા થશે ત્યાં પ્રતિબિંબ રચાશે. તો પ્રતિબિંબ પણ આ બાજુ રચાય છે, બરાબર, F અને C ની વચ્ચે. એટલે વસ્તુ અંતર આ બાજુ છે અને એ જે અંતર જે છે એ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. એટલે કે અહીંથી આમ વસ્તુનું અંતર માપવામાં આવતું નથી. વસ્તુ ધારો કે અહીંયા છે, બરાબર, તો પણ એનું અંતર કેટલું માપવામાં આવે? આ મુખ્ય અક્ષને સમાંતર અહીંથી કરીને આટલું માપવામાં આવે. P ધ્રુવથી આમ માપવામાં આવતું નથી. ધ્રુવ P થી આ વસ્તુ અહીં વિચારી અને મુખ્ય અક્ષ પર અને અહીંથી આનું અંતર આટલું પ્રતિબિંબનું જ્યાં રચે, બરાબર, પણ વસ્તુ અંતર અરીસાથી આનું કેટલું છે? ધારો કે આ રીતનો સ્ટાર કરેલો છે, બરાબર, તો આનું અંતર ધ્રુવ P થી કેટલું છે? મુખ્ય અક્ષ તો કાલ્પનિક રેખા છે એટલે આ વસ્તુથી લંબ રેખા અહીંયા છે, તો ધ્રુવ P થી મુખ્ય અક્ષને સમાંતર એનું અંતર આપવામાં આવે છે. બરાબર, 2 મુદ્દા આપણે જોયા. પહેલો મુદ્દો, વસ્તુ હંમેશા અરીસાની ડાબી તરફ છે એટલે પ્રકાશ હંમેશા અરીસામાં ડાબી તરફથી અરીસા પર પડેલો છે. એટલે વસ્તુ અંતર હંમેશા ધ્રુવ P ની સાપેક્ષમાં ડાબી બાજુ લેવામાં આવે છે, મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે અને તે હંમેશા ધન હોય છે. ઉગમ બિંદુ ધ્રુવથી P ધ્રુવથી જમણી બાજુના અંતરો ધન અને ઉગમ બિંદુથી ડાબી બાજુના અંતરો ઋણ લેવામાં આવે છે. જમણી બાજુના અંતરો બધા ધન લેવામાં આવે છે અને ડાબી બાજુના અંતરો બધા ઋણ લેવામાં આવે છે. આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ શીખ્યા છે. 9મા ધોરણની ચોપડી પણ તમારી પાસે છે, બરાબર. તમને જો ખ્યાલ ઓછો આવતો હોય તો તમે એની પાછું લીટી વાંચી શકો. 9મા ધોરણનું 3જું ચેપ્ટર.
પ્રેક્ટિસ બુકની સમજૂતી વાંચો, બરાબર, એના પ્રશ્નો જુઓ તો ખ્યાલ હશે ને કે ઉગમ બિંદુની જમણી બાજુ પ્લસ સંખ્યા અને ડાબી બાજુ ઋણ સંખ્યા રેખા પણ આપણે વર્ષોથી શીખ્યા છે. ઓકે, તો ત્રીજો મુદ્દો આપણે જોયો કે ઉગમ બિંદુ ધ્રુવથી જમણી બાજુના જેટલા પણ અંતરો હશે એ બધા ધન લેવામાં આવે છે અને ડાબી બાજુના અંતરો બધા ઋણ લેવામાં આવે છે. અંતર્ગોળ અરીસામાં ધ્રુવ P ની જમણી બાજુ ક્યારે વસ્તુ મૂકી શકાશે કે નહીં મૂકી શકાય? કોઈ બોલશે? જીતેન્દ્ર ના પાડે છે. બીજું કોઈ? નહીં. ઓકે, બીજું કોઈ? બે જણે ના પાડે. જો ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સમજો. જીતેન્દ્ર ભાઈ આ પાડે છે, મૂકી શકાશે? ઓકે, ના પણ નહીં મૂકી શકાય, બરાબર. મૂકશો તો પ્રતિબિંબ નહીં મળે, બરાબર. આપણે મૂકીએ તો પ્રતિબિંબ મળશે નહીં. આપણે કારની ઉપર બેસી શકાય, કારની નીચે બેસી શકાય? ના બેસી શકાય. ઉપર બેસી પછી જોડે જોડે લઈ જાય, નીચે રહેતો તો કાર જતી રહે, આપણે ત્યાં ત્યાં હોઈએ. આપણે સમતલ અરીસો ઘરમાં હોય છે, ઊંધો રાખીને ક્યારે તૈયાર થઈએ કે તું આ બાજુ તૈયાર થો, આ બાજુ તૈયાર થો, બરાબર. તો એવી રીતે અરીસો જે છે વસ્તુ એની ક્યાં છે? હંમેશા આગળની બાજુ જ મૂકી શકાશે, પાછળ મૂકવાનો કોઈ મતલબ નથી. ખ્યાલ આવે? પાછળ નહીં મૂકી શકાય. હવે અરીસામાં પ્રતિબિંબ ક્યારે પાછળ રચાશે? અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ ક્યારે પાછળ રચાશે? બે ત્રણ જણે હા પાડી છે, તો ક્યારે રચાશે? કોણ બોલશે? કોણે જવાબ આપ્યો? તો એકદમ સાચો જવાબ છે. વેરી ગુડ બોલર. કે F અને P ની વચ્ચે જ્યારે આપણે વસ્તુ મૂકશું ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે. કેવું રચાય છે? ચત્તુ રચાય છે કે ઊંધું રચાય છે? ચત્તુ રચાય છે. આભાસી છે કે વાસ્તવિક છે? વસ્તુ જેવડું છે કે વસ્તુ કરતા નાનું છે? વાર લાગી જવાબ આપવામાં. વસ્તુ કરતા નાનું. બીજું કોઈ? વસ્તુ જેટલું. બે જવાબ થઈ ગયા એટલી વારમાં. એક જણ કહે છે વસ્તુ કરતા નાનું, એક જણ કહે છે કે વસ્તુ જેવડું. બીજું કોઈ? વસ્તુ કરતા નાનું. બીજું કોઈ? કોઈ નહીં? તમે તો કદાચ જોતા હો ત્યારે ચોપડીમાં ગોતતા હો કે શું આવશે, બરાબર. પણ બે જવાબ ખોટા છે. વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળે છે. વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળે છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો કે આપણે 10 વર્ષ પછી કમાવાનું છે. મહિને 5000 કમાય માણસ, 10,000 કમાય, 25,000 કમાય, મહિને 50,000 કમાય. તમે શું પસંદ કરશો? ચોવીસ વર્ષનો છોકરો અથવા 22 વર્ષનો છોકરો શરૂઆત કરે કામની તો મહિને 500, 1500, 2000 કે બહુ તો 5000 થી કરે, 10,000 થી કરે, 25,000 થી કરે, 50,000 થી કરે, તો શું કરશો? એ 24 વર્ષનો છોકરો પપ્પા પાસે માટે પપ્પા 500 રૂપિયા પણ 100 રૂપિયા પણ એટલું પેટ્રોલ પુરાવાનું પપ્પા 200 રૂપિયા પણ ઉંમર થઈ ગઈ 28 વર્ષ છોકરાની ફી ભરવાની, બરાબર. તો ધ્યાન રાખજો, બરાબર. તમારું કેરિયર નું બંધારણ થઈ રહ્યું છે અને તમારે અભ્યાસને ગમાડવો જ પડશે, બરાબર. આપણે જે પણ ફી ભરીએ છીએ એ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે, તમારું રોકાણ છે, બરાબર. જે લોકો 50, 60, 75,000 લાખ રૂપિયા મહિનાથી શરૂઆત કરે છે એ બધાનું ઇન્વેસ્ટમેન્ટ કેવું થાય છે? સફળ થાય છે,
બાકીનું બધાનું પડી ધન હોય છે જે ગણતા નથી સરખી રીતે. બરાબર? તો ફી ભરવી આખી જિંદગી માણસોને, મા બાપને પણ ગમે નહીં, છોકરા ભણતા ન હોય. બરાબર? તો ધ્યાન રાખજો. બરાબર? અહીંયા જ્યારે ચાલે છે ત્યારે ઠોઠમાં ઠોઠ પણ વિદ્યાર્થી અતિ તેજસ્વી થઈ શકે છે. અતિ તેજસ્વી. બરાબર? પણ માત્ર ધ્યાન આપવાનું હોય છે અને પછી એને મહેનત કરવાની હોય છે. બરાબર? એટલે તમે ખાસ ધ્યાન રાખજો કે આપણે સવાલ જવાબ ચાલે છે, બધા જવાબ તમે બહુ સરસ આપ્યા, કોઈ જવાબ ખોટો પડે એનોય વાંધો નહીં, ફૂલ સમય છે આપણી પાસે. બરાબર? જે લોકોએ પણ જવાબ આપ્યા, જીતેન્દ્ર, ક્રિસ, મોના, બરાબર, તો બહુ સરસ. છેલ્લા જવાબમાં આપણે ભૂલ થઈ ગઈ કે જે પ્રતિબિંબ આભાસી મળે છે, ચતુર મળે છે વસ્તુ કરતા કેવું મળે છે? મોટું મળે છે. મેં તમને પૂછ્યું નાનું કે વસ્તુ જેવડું, બરાબર, પણ એક્ચ્યુઅલી મળે છે કેવું? વસ્તુ કરતા મોટું મળે છે. સમતલ અરીસામાં વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ કેટલા અંતરે ઉભા રહીએ તો મળે? સમતલ અરીસામાં ન મળે. બહુ સરસ. બરાબર? તો સમતલ અરીસામાં મોટું પ્રતિબિંબ ક્યારેય મળે નહીં. બરાબર? બહિર્ગોળ અરીસામાં મોટું પ્રતિબિંબ, વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ કેટલા અંતરે મળશે? અનંત અંતરે મળશે કે ઓછા અંતરે મળશે? વસ્તુ કરતા મોટું, તો એમાં નહીં મળે. ખ્યાલ આવ્યો? બહિર્ગોળ અરીસામાં હંમેશા પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું મળે છે. મેં તમને 10 થી 15 થી 100 વાર વાંચવાનું કહ્યું છે. હવે તમે એક બે વાર ધ્યાનથી ન વાંચ્યું હોય, એમાં જીતેન્દ્ર આવી ગયું. બરાબર? તો એને કે એટલા ઇન્ટરેસ્ટથી બહુ વાંચ, કારણ કે તમારે બધાની સામે હોશિયાર રહેવાનું છે. ગુજરાતમાં જીતેન્દ્રથી 1000 ગણા 10,000 ગણા પાવરફુલ વિદ્યાર્થીઓ છે, એને જોયા ન હોય, એટલી મહેનત કરી શકતો ન. બરાબર? એવા બે ચાર જણા સામે આવે તો ખબર પડે કે આટલા હોશિયાર હોય છે માણસો. જીતેન્દ્ર ખ્યાલ આવે ને? તો તારે વાંચવું પડે, 10-15 વાર તો સહેજે વાંચવું પડે. બધાએ વાંચી લીધું હશે, પાઠ ચાલી પહેલા ચોપડી 10-15 વાર વાંચી લેતા હોય છે, ગણિત આખું ગણી લેતા હોય છે, અને આડી આવડી વાતોમાં સહેજે ઇન્ટરેસ્ટ એ લોકોને હોતો નથી. મિત્રો એ પાવરફુલ બનાવે અને વાતો એ માત્ર અભ્યાસની જ અભ્યાસ દરમિયાન કરે. બરાબર? તો ધ્યાન આપજો. ત્રીજો મુદ્દો આપણે જોયો કે ઉગમ બિંદુ ધ્રુવથી જમણી બાજુના અંતરો હંમેશા ધન લેવામાં આવે છે, ડાબી બાજુના અંતરો હંમેશા ઋણ લેવામાં આવે છે. મુખ્ય અક્ષની લંબ રૂપે, આ મુખ્ય અક્ષ છે, એમાં લંબ રૂપે ઉપરની તરફના અંતરો કેવા લેવામાં આવશે? ધન લેવામાં આવશે, અને નીચે તરફના અંતરો ઋણ લેવામાં આવશે. રાઈટ? તો વસ્તુઓ તો હંમેશા આપણે મુખ્ય અક્ષની ઉપર જ મૂકીએ છીએ. વસ્તુ તો વસ્તુઓની જે ઊંચાઈ હશે, હાઈટ હશે, એ ઓટોમેટિકલી કેવી લેશું? આપણે ધન લેશું. પ્રતિબિંબ આપણે જોયું હતું અંતર્ગોળ અરીસામાં કે પ્રતિબિંબ નીચેની તરફ રચાય છે બધા, તો પ્રતિબિંબની જે ઊંચાઈ હશે એ કેવી થશે? હંમેશા ઋણ થશે, કારણ કે પ્રતિબિંબની ઊંચાઈ નીચેની તરફ છે. આમાં છે ને નીચેના માપ બધા ઋણ છે, નીચેના માપ, અને ઉપરના માપ બધા કેવા લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. નીચેના માપ ઋણ લેવામાં આવે છે. આ ઋણ છે. અહીંયા જો બિંદુ હશે ત્યાંથી આપણે આમ જશું તો ધન માપ મળશે, આમ જશું તો ઋણ માપ મળશે. અહીંયા હશું તો આમ જશું તો પણ ઋણ મળશે, આમ જશું તો પણ ઋણ મળશે. એટલે બહિર્ગોળ અરીસામાં વસ્તુ ઉપર હશે અને પ્રતિબિંબ પણ કેવા હશે? ઉપર હશે. એટલે વસ્તુ ઊંચાઈ ધન લેવામાં આવશે, પ્રતિબિંબ ઊંચાઈ પણ ધન લેવામાં આવશે. બરાબર? તો મુખ્ય અક્ષને લંબ રૂપે નીચેની તરફ આપેલ અંતર, માપેલ અંતર ઋણ લેવામાં આવે છે. ઉપર વર્ણવેલ કાર્ટેશિય સંજ્ઞા પદ્ધતિ તમારા સંદર્ભ માટે આકૃતિ 10.9 માં દર્શાવેલ છે. અરીસાનું સૂત્ર મેળવવા તેમજ સંબંધિત દાખલા માટે આ સંજ્ઞા પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. આપણે જેને લગતા દાખલા આવશે, વસ્તુ અંતર શોધો, પ્રતિબિંબ અંતર શોધો, તો એમાં આ સમજૂતી ખૂબ ઉપયોગી છે. હું 2 મિનિટ માટે તમને વાંચવાનો સમય આપું છું, તો તમે ધ્યાનથી આ વાંચી પછી આપણે આગળ જોઈએ. અને મોટવણી, 2 મુદ્દા આપણે જોવાના છે, અરીસાનું સૂત્ર અને મોટવણી. ગોલીય અરીસામાં તેના ધ્રુવથી વસ્તુનું અંતર
વસ્તુ અંતર v કહેવાય છે. ગોલીય અરીસા છે એમાં ધ્રુવ p થી જે વસ્તુ અંતર હશે એને v કહેવાય છે. અરીસાના ધ્રુવથી પ્રતિબિંબ અંતર વસ્તુ અંતરને u કહેવાય છે. u અને પ્રતિબિંબ અંતર ધારો કે આપણે જોયું કે અહીંયા પ્રતિબિંબ રચાય છે તેને v કહેવાય છે. તમારી પાસે ચોપડી છે બરાબર, એમાં આકૃતિ 10.9 પર નજર રાખજો. તમને પહેલાથી જ ખ્યાલ છે કે ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર કેન્દ્ર લંબાઈ f છે બરાબર. આ મુખ્ય કેન્દ્ર f હોય, આ વક્રતા કેન્દ્ર c હોય, તો કેન્દ્ર લંબાઈ છે એને આપણે સ્મોલ f કહીએ છીએ. આ ત્રણેય રાશિ વચ્ચે એક સંબંધ છે, એટલે કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ ત્રણેય વચ્ચે ચોક્કસ સંબંધ છે. આપણે કેન્દ્ર લંબાઈનો એક સંબંધ જોયો છે લાસ્ટ પીરિયડમાં. એ કોઈ બોલશે કયો છે? કેન્દ્ર લંબાઈનો કોની જોડે અને કયો રિલેશન છે? બહુ સરસ, વેરી ગુડ. વક્રતા ત્રિજ્યા r જોડે સંબંધ છે. કયો સંબંધ છે? તો r બરાબર 2f એ સંબંધ છે. r બરાબર 2f, રાઈટ? તો આ સંબંધ આપણે જોયો છે. હવે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f, આ ત્રણેય વચ્ચેના સંબંધનું એક સૂત્ર આજે આપણે જોવાનું છે બરાબર. એ સિવાય આપણે દરેકની સંજ્ઞા વિશે ચર્ચા કરી. હજી તમારે અનેક વખત એ ચર્ચા વાંચવી પડશે કે અંતર્ગોળ અરીસામાં વસ્તુ અંતર ઋણ લેવામાં આવે છે, બહિર્ગોળ અરીસામાં વસ્તુ અંતર ઋણ લેવામાં આવે છે, અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ જે ધ્રુવની ડાબી બાજુ રચાય છે બરાબર, એ બધા પ્રતિબિંબ અંતર ઋણ લેવામાં આવે છે. એક જ પ્રતિબિંબ પાછળ રચાય છે તો એ પ્રતિબિંબ અંતર જે છે એ ધન લેવામાં આવશે. બહિર્ગોળ અરીસો છે એમાં આપણે જોયું કે બહિર્ગોળ અરીસામાં વસ્તુ તો ડાબી બાજુ જ રહેશે, તો વસ્તુ અંતર બધા બહિર્ગોળ અરીસામાં કેવા લેવાશે? ઋણ જ લેવાશે. પણ પ્રતિબિંબ બધા એના જમણી બાજુ જ જોવા મળે છે. તો પ્રતિબિંબ એના હંમેશા પ્રતિબિંબ અંતર બહિર્ગોળ અરીસામાં હંમેશા ધન લેવામાં આવે છે બરાબર. તો આટલું તમે બરાબર તૈયાર કરજો. આગળ જોઈએ આપણે ત્રણેય રાશિઓ વચ્ચે એક સંબંધ દર્શાવવાનું એક સૂત્ર છે જેને અરીસાનું સૂત્ર કહેવાય છે. અરીસાનું સૂત્ર. અને આ સૂત્ર નીચે પ્રમાણે લખાશે: 1/v + 1/u = 1/f. v છે એ પ્રતિબિંબ અંતર છે, u છે એ વસ્તુ અંતર છે, f છે એ કેન્દ્ર લંબાઈ છે. કોઈ પણ અરીસાની આપણને કેન્દ્ર લંબાઈ ખબર હોય, કેન્દ્ર લંબાઈ બરાબર, તો તમે આ વસ્તુ અંતર છે, વસ્તુ જેટલા અંતરે મૂકો તો આ સૂત્રમાં કિંમત મૂકીને પ્રતિબિંબ કેટલા અંતરે રચાશે એ ખબર પડી જશે બરાબર. કેન્દ્ર લંબાઈ ધારો કે 12 સેન્ટીમીટર છે, કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર છે અને 22 સેન્ટીમીટરના અંતરે વસ્તુ છે, 22 સેન્ટીમીટરના અંતરે. તો આપણે જે 6 સ્થાન વસ્તુના શીખ્યા છે અંતર્ગોળ અરીસા માટે, એમાંથી આ સ્થાન કયું થશે? કોઈ કહી શકશે? બહુ સરસ જીતેન્દ્ર, વેરી ગુડ. તો એ C અને F ની વચ્ચે થશે. અને બધા જ પાર્ટ્સ જીતેન્દ્ર આવી રીતે સમજતો હોય, જવાબ આપે, માર્ક્સ લઈ આવે મેથ્સમાં ને એ બધામાં, અને એકદમ સિરિયસ રહે અને માર્ચ મહિના સુધી સિરિયસ રહે. ઘણા લોકો અમે જોઈએ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કરેલી મહેનત કડક થઈ જતી હોય છે અને રિઝલ્ટ 5-10% ઘટી જાય બરાબર. તો 10 વર્ષ પછી જીતેન્દ્ર કોઈ જગ્યાએ મોટો અધિકારી હશે, કોઈ ડોક્ટર હશે, એન્જિનિયર હશે બરાબર, પાવરફુલ માણસ બની ગયો હશે બરાબર. તો વેરી ગુડ જીતેન્દ્ર, કારણ કે આ પ્રશ્ન એવો હતો કે સામાન્ય હોશિયાર વિદ્યાર્થીઓને આવડે, અતિ તેજસ્વીને જવાબ આવડે. તો વેરી ગુડ જીતેન્દ્ર. તો આ C અને F ની વચ્ચે છે, C અને F ની વચ્ચે, અને એનો આપણે સ્થાનની રીતે જો કેલ્ક્યુલેશન કરીએ
આપણે જે શીખ્યા છીએ વસ્તુ સ્થાન, એમાં કયા નંબરનું સ્થાન થશે વસ્તુનું? ત્રીજા નંબરનું થશે, થર્ડ નંબર. કારણ કે પહેલું સ્થાન અનંત અંતર, વ્રજ સાચો છે. બીજું સ્થાન સી થી દૂર, ત્રીજું સ્થાન સી પર અને ચોથું સ્થાન એટલે વ્રજ ઇઝ રાઈટ. તો આ ચોથા નંબરનું સ્થાન થશે. વેરી ગુડ વ્રજ. વ્રજને ભવિષ્યમાં જોરદાર બનવાની ઈચ્છા છે. વ્રજ સાચી વાત. ઓકે, હવે ચોથા, વેરી ગુડ વ્રજ. તો ચોથા નંબરનું આ સ્થાન છે. ચોથા નંબર, બરાબર. તો પહેલા નંબરના સ્થાનમાં પ્રતિબિંબ સૂક્ષ્મ મળે છે, બીજામાં પ્રતિબિંબ થોડુંક મોટું, ત્રીજામાં વસ્તુ જેવડું, ચોથામાં વસ્તુ કરતા મોટું, પાંચમામાં અનંત એટલે વિવર્ધિત ખૂબ મોટું પ્રતિબિંબ, અનંત અંતરે અને ખૂબ મોટું, અને છઠ્ઠું સ્થાન છે એમાં પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું મળે છે. તમારે ખૂબ જોરદાર આવડી ગયા પછી પણ તમે જો એને 5, 10, 15 વખત વાંચો ત્યારે તમે ગુજરાતના ટોપર્સ બનવા તરફ જાઓ. બરાબર? તૈયાર થઈ ગયા મૂકી દેશો તો તમે સામાન્ય વ્યક્તિ રહેશો. બરાબર? તમે 10, 15,000, 100% કમાશો. પણ તમે જો 50,000 ની ઉપર કમાણી લઈ જાવી હોય 22, 23 ઉંમરે, જોરદાર એજ છે કે જ્યારે સારી વાપરવાની મજા આવે છે, તો તમારે એવી રીતે મહેનત કરવી પડશે. બરાબર? ઓકે, હવે આગળ જોઈએ આપણે કે અરીસાનું સૂત્ર આપણે જોયું 1/p = 1/u = 1/f. આ સૂત્ર બધા જ પ્રકારના ગોળીય અરીસાઓ માટે, બધા જ પ્રકાર, બે જ પ્રકાર છે, અંતર્ગોળ અને બહિર્ગોળ માટે, તેમજ વસ્તુની દરેક સ્થિતિ માટે સાચા છે. વસ્તુ ગમે ત્યાં હોય, બરાબર, તો દરેક માટે સાચા છે. પ્રશ્નનો ઉકેલ મેળવતી વખતે જ્યારે તમે અરીસાના સૂત્રમાં u, v, f તથા r ના મૂલ્યો મૂકો ત્યારે તમારે નવી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ. બરાબર? એટલે જે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર એ ધન લેવાના છે કે ઋણ લેવાના છે એ પ્રમાણે આમાં કિંમત મૂકવાની રહે. જ્યારે આપણે વસ્તુ અંતર મૂકીએ તો આપણે એની વેલ્યુ કેવી મૂકવી પડે? માઈનસ જ મૂકવી પડે. જ્યારે આપણે પ્રતિબિંબ અંતર મૂકીએ તો પ્રતિબિંબમાં બે ચાન્સ છે. અંતર્ગોળ અરીસામાં આપણે જોયું કે છઠ્ઠા સ્થાનમાં પ્રતિબિંબ અંતર ધન મળે છે, તો ત્યારે પ્રતિબિંબ અંતર ધન લેવાનું, અથવામાં કિંમત મૂકીને જવાબ જો ધન આવે તો સમજવાનું કે આ આભાસી પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે. આપણને કેન્દ્ર લંબાઈથી ઓછા અંતરે હશે, બરાબર, તો આપણને ઓટોમેટિકલી ખબર પડી જશે કે આમાં પ્રતિબિંબ અંતર જવાબ ધન હશે. બહિર્ગોળ અરીસામાં વસ્તુ અંતર તો આપણે ઋણ જ કિંમત મૂકવાની રહે, પ્રતિબિંબ અંતર કેવી મૂકવાની રહે? કિંમત હંમેશા ધન મૂકવાની રહે. કારણ કે પ્રતિબિંબ અંતર આપેલું હોય, કેન્દ્ર લંબાઈ આપેલી હોય તો વસ્તુ અંતર શોધી શકાય. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર આપેલા હોય તો કેન્દ્ર લંબાઈ શોધી શકાય આમાંથી. બરાબર? તો આ ટોપિક આપણે જોયો. આના પછીનો ટોપિક છે મોટવણી. ગોળીય અરીસા દ્વારા મળતી મોટવણી વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના માપની સાપેક્ષે કેટલું વિવર્ધિત છે તેનું સાપેક્ષ પ્રમાણ આપે છે. એટલે મોટવણી જે છે એ વસ્તુનું કદ અને પ્રતિબિંબના કદ ના સંબંધિત શબ્દ છે. તેને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર રૂપે રજૂ કરી શકાય છે. તેને સામાન્ય રીતે મૂળાક્ષર m દ્વારા દર્શાવે છે. મોટવણી છે એને સ્મોલ m વડે દર્શાવાય છે. એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈને આપણે hs કહીશું અને વસ્તુની ઊંચાઈને આપણે હાઈટ h કહીશું. એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈને ગુણોત્તર રૂપે રજૂ કરી શકાય છે. તેને સામાન્ય રીતે મૂળાક્ષર સ્મોલ m વડે દર્શાવાય છે. જો વસ્તુની ઊંચાઈ h હોય, પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ હોય તો ગોળીય અરીસા દ્વારા મળતી મોટવણી m નું સૂત્ર થશે m = h ડેશ upon h. વસ્તુની ઊંચાઈ તો આપણને ખબર હોય જ, બરાબર? તો મોટવણી જો ખબર હોય, વસ્તુ ઊંચાઈ ખબર હોય, તેની પ્રતિબિંબની ઊંચાઈ કેટલી મળશે એ આ સૂત્ર પરથી ખબર પડી છે, બરાબર? મોટવણી m ને વસ્તુ અંતર
u અને પ્રતિબિંબ અંતર v સાથે પણ સાંકળી શકાય છે. મોટવણી m છે એ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર જાણતા હોઈએ તો પણ મોટવણી મળી શકે છે. અને મોટવણી m નું સૂત્ર છે -v/u. અહીં નોંધો કે વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે છે કારણ કે મોટે ભાગે વસ્તુઓ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવે છે. મોટા ભાગે વસ્તુઓ ક્યાં આપણે મૂકીએ છીએ? મુખ્ય અક્ષની ઉપર મૂકીએ છીએ. એટલે વસ્તુ ઊંચાઈ હંમેશા ધન લેવામાં આવે છે. આભાસી પ્રતિબિંબો માટે પ્રતિબિંબની ઊંચાઈ, કારણ કે આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તા હોય છે. બરાબર, આપણે જોયું હતું કે બહિર્ગોળ અરીસામાં પણ મુખ્ય અક્ષની ઉપર પ્રતિબિંબ મળે છે અને અંતર્ગોળ અરીસામાં એક પ્રતિબિંબ અરીસાની પાછળ છે એ આભાસી છે અને એ પણ ક્યાં મળે છે? ઉપરની તરફ મળે છે મુખ્ય અક્ષની. તો આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવી પડે છે, લેવાની હોય છે. અંતર્ગોળ અરીસામાં અનંત અંતરનું પણ પ્રતિબિંબ સૂક્ષ્મ પણ એની પ્રતિબિંબની ઊંચાઈ નીચેની તરફ હોય છે. બાકી બધા સ્થાન બીજા, ત્રીજા, ચોથા, પાંચમા સ્થાન માટે પણ પ્રતિબિંબ ક્યાં મળે છે? નીચેની તરફ મળે છે. તે બધા સ્થાન માટે પ્રતિબિંબની ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. વાસ્તવિક પ્રતિબિંબો માટે તેને ઋણ લેવામાં આવે છે. મોટવણીના મૂલ્યોમાં રહેલા ઋણ ચિહ્નથી પ્રતિબિંબ વાસ્તવિક છે તેમ જાણી શકાય છે. મોટવણીના મૂલ્ય ધન ચિહ્ન દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી છે. મોટવણી m લખ્યું છે, મોટવણી m બરાબર -3 સેન્ટીમીટર ઋણ દર્શાવ્યું મોટવણી મૂલ્ય, તો સમજવાનું કે પ્રતિબિંબ વાસ્તવિક છે. મોટવણી m બરાબર 2 સેન્ટીમીટર પ્લસ દર્શાવ્યું, તો સમજવાનું કે પ્રતિબિંબ આભાસી અને ચત્તા. મોટવણી m તો મોટવણીનું મૂલ્ય ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક હશે, ધન હોય તો પ્રતિબિંબ આભાસી. તો મોટવણીનો મુદ્દો છે વાંચી લો તમે ધ્યાનથી, પછી આપણે લાસ્ટ થોડું આગળ જોઈએ.